મરચા વાવતા ખેડૂતો માટે માઠા સમાચાર છે। છેલ્લા 5 વર્ષની સરખામણીએ લાલ મરચાના આ વર્ષે સૌથી નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। દેશભરમાં જાણીતું રાજકોટ પંથકનું લાલ મરચું આ વખતે ભાવમાં મોડું પડી રહ્યું છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન અલગ અલગ વસ્તુઓમાં મોંઘવારી ભલે આસમાને પહોંચી હતી, પરંતુ લાલ મરચાના ભાવ છેલ્લા 5 વર્ષમાં સતત ઘટી રહ્યા છે, જેમાં હાલમાં એટલે કે વર્ષ 2025માં 1100 રૂપિયાથી લઈને 2600 સુધીના ભાવ મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 2024માં 1500 રૂપિયાથી લઈને 3800 સુધીના ભાવ મળ્યા હતા। વર્ષ 2023માં 1800 રૂપિયાથી લઈને 4035 રૂપિયા મળ્યા હતા। વર્ષ 2022માં 1200 રૂપિયાથી લઈને 3480 સુધીના ભાવ મળ્યા હતા। વર્ષ 2021માં 1800 રૂપિયાથી લઈને 3200 સુધીના ભાવ મળ્યા હતા, પરંતુ ચાલુ વર્ષે મરચાના ભાવ ઓછા મળતા ખેડૂતોએ રાતે પાણી રડવાનો વારો આવ્યો છે। રાજકોટ પંથકમાં મરચા વાવતા ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે। આ મરચું લાલ મરચું છે તે ખેડૂતોને અત્યારે તીખું લાગી રહ્યું છે, કેમ કે ગયા વર્ષ કરતાં જે ભાવ છે તેમાં આશરે 40% જેટલો ઘટાડો આવ્યો છે। ગયા વર્ષે જે ભાવ મળતા હતા તે નીચામાં 1500 રૂપિયા જેટલા મળતા હતા, જે ઊંચામાં 3800 રૂપિયા સુધી મળતા હતા। એ જ ભાવ આ વર્ષે ક્યાંક 1100 રૂપિયા જે છે એ નીચામાં મળી રહ્યા છે, જ્યારે ઊંચામાં 2400 રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જે તનતોડ મહેનત કરીને વાવેલું આ મરચું છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને તીખું લાગી રહ્યું છે। તેમના 40% જેટલા ભાવ નીચે આવી રહ્યા છે। કેટલાક ખેડૂતોએ તો આશા રાખી હતી કે આ વખતે સારા ભાવ મળશે તો જે છે ઘરમાં નવી નવી વસ્તુઓ વસાવશું, પરંતુ ક્યાંક તેમનું સપનું છે તે આ નીચા ભાવ મળતા જે એ પાણીમાં ગયું છે, સપનું ચકનાચૂર થઈ ગયું છે। ખેડૂતોમાં ક્યાંક નિરાશા જોવા મળી રહી છે। ખાસ કરીને આ ભાવ નીચા જવા પાછળનું વેપારીઓનું પણ ક્યાંક એવું કહેવું છે કે જે બહારના રાજ્યોમાં કે જે જગ્યાએ મરચું આપણું એક્સપોર્ટ થતું હતું, જે બહારના રાજ્યોમાં વિદેશમાં જતું હતું, એક્સપોર્ટ થતું હતું, આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ શહેરો ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાં જતું હતું, ત્યાં અત્યારે મરચાની જે છે મબલક આવક થઈ છે, અને એમના કારણે જ આપણા મરચાની જે માંગ ઘટી છે। બીજી તરફ આવક પણ ઘટી છે। ગયા વર્ષે આ જ મરચાનો પટ છે તે આખો ભરાયેલો જોવા મળતો હતો, પરંતુ અત્યારે જે છે આ મરચાનો પટ ખાલી જોવા મળી રહ્યો છે। આવક પણ ઘટી છે। બીજી તરફ ખેડૂતોની જે છે એ ખેડૂતોની આર્થિક આવક ઘટી છે, બીજી તરફ મરચાની પણ આવક ઘટી છે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે। જોકે આજે આગામી સમયમાં આ ભાવની સ્થિતિ કેવી છે તે પણ જોવાનું રહ્યું। મરચું ઘણું વાવ્યું હતું પણ ભાવ પૂરતો મળતો નથી, એટલે અમારે મજૂરીના એમાંથી નીકળતા નથી। તકલીફ તો બહુ જ પડે છે, બહુ મહેનત કરવી પડે ત્યારે મરચું થાય છે। 4 વ્હીલ લેવાનું વિચાર્યું હતું, ભાવ આવે ને તો નહીં હવે તો કાંઈ લેવાનું નથી। ભાવ મળે તો લેવાનું હોય ને, રકર શું લેવાનું હોય। 3-4 મહિના કરી છે, વીઘે 10 મણ નીકળતું છે। ગયા વર્ષ કરતાં ઘણા નીચા છે। ગયા વર્ષે 20 કિલોના હતા 3500 થી 5000 રૂપિયા સુધી, આ વખતે 2000 થી 2200 સુધી છે। આંધ્રમાં ગઈ સાલનો બહુ ઘણો સ્ટોક હતો, એ બધા હવે અત્યારે નિકાલ કરે છે 2 મહિનાથી, એના ભાવ અડધા થઈ ગયા, અને અત્યારે પણ ત્યાં વેચવાલી બહુ ઘણી છે। ગયા વખતે કરતાં તમે 40%નો ઘટાડો કરી શકો। મરચું આપણું રાજકોટથી રાજસ્થાન, MP બધે જાય છે। મહારાષ્ટ્ર અને કર્ણાટક આ વર્ષે બંધ છે, કારણ કે કર્ણાટકનો ક્રોપ પણ ઘણો સારો છે, આંધ્ર કર્ણાટકનો। હા, આપણે ત્યાં વધારે પડતું સાનિયા આવે છે અને બીજા નંબરમાં રેવા આવે છે। ક્વોલિટી જનરલ ગયા વર્ષ કરતાં ઘણી નબળી છે। હા, ભાવ ઘટાડાનું એક પણ કારણ કરી શકાય, અને ઓવરઓલ બધા આખા ઇન્ડિયામાં સ્ટોક ઘણો છે, એને હિસાબે ભાવ ઘટાડો છે બધામાં। આવક ગઈ સાલ કરતાં અડધી જ છે। ગઈ સાલ આ બધું આખું ગ્રાઉન્ડ ભરેલું રહેતું હતું, આ વખતે રોજે રોજનું જ થાય છે।